નમસ્કાર, જોહાર. અત્યારના ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યારે ચેતર વસાવાની આજે હાઈકોર્ટમાં ત્રીજી વખતની જામીન અરજી મૂકવામાં આવી હતી, જેને લઈને ખૂબ મોટા અપડેટ આવી રહ્યા છે કે ચેતર વસાવાની જે જામીન અરજી હતી એ નામંજૂર કરવામાં આવી છે. 3 વ્યક્તિની જામીન અરજી મૂકવામાં આવી હતી, એમાંથી 2 જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે, જેમાં ચેતર વસાવાના જે પીએ છે ચેન્દ્ર વસાવા એમની પણ જામીન અરજી કેન્સલ કરવામાં આવી છે. એટલે ચેતર વસાવાને હવે 7 વર્ષની જેલ પાકી સમજો. વાત કરીએ, સમગ્ર વાત માંડીને કરીએ તો ચેતર વસાવાનો જે ભૂતકાળ હતો એ ચેતર વસાવાનો ભૂતકાળ જ ચેતર વસાવાને જામીન માટે, ચેતર વસાવાને આ કેસ માટે ફસાવી ગયો હોય એવું ચોખ્ખું દેખાઈ આવે છે. ચેતર વસાવા જ્યારે એક આદિવાસી સમાજના એક લડાકુ તરીકે ખૂબ જ ટૂંકા ગાળામાં ઉભરી આવ્યા હતા, અને એ ટૂંકા ગાળામાં જ એમનો જે અધ્યાય છે એ અધ્યાય સમાપ્ત થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે હાલની તારીખમાં. તો સાથે ચેતર વસાવાની સાથે એમના પીએનું પણ જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યું છે. ચેતર વસાવાએ ફરી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. એમાં પેરોલ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આગામી રાજ્યસભામાં સત્રમાં હાજરી આપવા માટે, એટલે પોતે ધારાસભ્ય છે અને ધારાસભ્યની ફરજ નિભાવવા માટે હાઈકોર્ટમાં 15 દિવસની પેરોલ અરજી માટે એમણે દાખલ કરી છે. પણ હવે સસ્પેન્સ એ રહેશે કે જો ચેતર વસાવાને 7 વર્ષની સજા યથાવત કરવામાં આવશે તો શું ચેતર વસાવાનું ડેડિયાપાડાના ધારાસભ્યનું પદ યથાવત રહેશે કે પછી એ નાબૂદ થશે, કે પછી ટૂંક સમયમાં ચૂંટણી કરવાનો વારો આવે એવી પણ ઘટના હવે જોઈ રહ્યા છે લોકો. કારણ કે લોકોનું સમીકરણ અને લોકોનું કહેવું છે કે ચેતર વસાવાનો જે ભૂતકાળ હતો એ ભૂતકાળ જ ચેતર વસાવાને આ કેસમાં ભરખી ગયો હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જ્યારે આજે ચેતર વસાવાને ડેડિયાપાડા સેશન કોર્ટમાં પણ લાવવામાં આવ્યા હતા, ત્યાં પણ એમને જામીન અરજી અને બીજા કેસોની સુનાવણી ચાલી રહી હતી, જ્યારે હાઈકોર્ટમાંથી એમના જામીન અરજી ફરી નામંજૂર કરવામાં આવી છે, જેમાં 2 વ્યક્તિઓ જે છે ચેતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા અને ચેતર વસાવાના જામીન અરજી હાલની તારીખે નામંજૂર કરવામાં આવી છે. ચેતર વસાવા ફરી પાછા 7 વર્ષ સુધી જેલમાં રહેશે એ સજા યથાવત રાખવામાં આવી છે. જ્યારે વાત કરીએ ચેતર વસાવાની, ચેતર વસાવા આદિવાસી સમાજના મસીહા તરીકે ખૂબ જ ટૂંકા ગાળામાં ઉભરી આવ્યા હતા, પણ એમનો જે કાર્યકાળ છે એ હવે સમાપ્ત થતો હોય, આદિવાસી સમાજના મસીહા હવે વિલુપ્ત થવાની આરે હોય એવું પણ ચોખ્ખું દેખાય છે. સોશિયલ મીડિયામાં સરકાર ઉપર ખૂબ જ ફિટકાર વરસાવી રહ્યા છે. હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે ચેતર વસાવાએ જે ફરી પાછું વિધાનસભા સત્ર માટે જે 15 દિવસની પેરોલ અરજી દાખલ કરવામાં આવી છે એમાં હાઈકોર્ટ શું નિર્ણય લે છે એ આગામી સમયમાં જ જોવાનું રહેશે. પણ હાલના ખૂબ મોટા સમાચાર છે કે ચેતર વસાવા હવે 7 વર્ષ સુધી જેલમાં રહેશે.